અમદાવાદના વટવા સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની જાહેરાત. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ટર્મિનલ બનાવ્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે. સીએનું પરિણામ જાહેર. બંને ગ્રુપનું 16.23% પરિણામ. 2 માર્ક્સથી અમદાવાદની કૃતિ શર્માએ ઇન્ટરમીડિયેટમાં ફર્સ્ટ રેન્ક ગુમાવ્યો. રાજકોટના જીગર રાંચનો ફાઉન્ડેશનમાં ભારતમાં 20મો રેન્ક. પાટનગરમાં પ્રથમ વખત ફ્લાવર શો યોજવા ફરી કવાયત. સરિતા ઉદ્યાન ખાતે નવા વર્ષની અનોખી ઉજવણી કરાશે. દેશ વિદેશના ફૂલો આકર્ષણનું કેન્દ્ર બનશે. મહેસાણા કોંગ્રેસ તેલની બોટલ, ચણાના પેકેટ લઈ કલેક્ટર કચેરી પહોંચી. સગર્ભાઓને માતૃશક્તિ યોજના હેઠળ મળવાપાત્ર પોષણક્ષમ આહાર ન મળતા આવેદનપત્ર અપાયું. અમદાવાદમાં મતદાર યાદી સુધારણા માટે BLO સુપરવાઇઝરોની બેઠક. જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કર્યો. આજથી સઘન સુધારણા કાર્યક્રમ.